બેડલાની બાજુમાં ફુલઝર ગામે મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરી દીધી છે। અઢીનો પાઇપ છે, 150 ફૂટ મોટર ઉતારી છે ને મોટર સ્લીપ મારી જાય છે। તો હવે આપણે ડબલ પટ્ટી કરીને ફરીવાર તાકાત અજમાવશું। મોટરને સ્લીપ નહીં મારવા દેવી અને મોટરની નિપ્પલેથી નાથ બોલેથી પાઇપ ચીરાઈ ગયો છે અને 150 ફૂટ અઢીનો પાઇપ નીકળી ગયો। કેબલ ને મોટર તેમનું તેમ જ છે। સાપડો ખોલીને આપણે 150 ફૂટ પાઇપ ખેંચી લઈએ। કાંઠા સુધી પાણી ભર્યું છે એટલે બહુ આલ નહીં આવે। તો નિપ્પલમાંથી ચીરાઈને પાઇપ વ્યાયોને આપણે મોટર પકડાવવા પાનું ઉતારી દીધું છે અને ખેડૂતભાઈ ચા લઈને આવી ગયા છે। તો આપણે ચાનો નાનો એવો વિરામ લઈ લઈશું અને ફરી વખત મોટર પકડાવવાની કુસ્તી ચાલુ કરી દઈશું। ચા પીને આપણે ફરી વખત પાછી પ્રોસેસ ચાલુ કરી દીધી છે અને હવે આપણે આપણા પાનામાં મોટર પકડાવી લઈશું। કેબલ પોરવીને પાનું ઠેઠ મોટર સુધી જવા દીધું છે અને પાનામાં મોટર પકડાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। પાનું થોડુંક કેવારે હશે, પકડાઈ ગયું છે એટલે કાંકરા મોટર માથે હતા। 7.5 HP મોટર છે, અઢીનો પાઇપ હતો અને 150 ફૂટ જ બોર છે અને બોર જૂનવાણી 6નો છે, ઘણા સમય પહેલાંનો। આપણે રાંધવું છોડી લીધું છે અને પાનામાં મોટર પકડાઈ ગઈ છે એટલે કેબલ સાથે એવો આપણે ભીંસીને ખેંચ્યું કે પાનામાંથી મોટર મૂકાઈ જાય તો પણ કેબલે મોટર રહી જાય। સહી સલામત આપણા પાનામાં મોટર આવી ગઈ છે, તમે જોઈ શકો છો। હવે મોટર બાંધીને આપણે પાનું કાઢી લઈશું। તો મિત્રો ફરી મળીશું આવા જ નવા ગામ સાથે, નવા મોટરના વિડીયો સાથે। જય જવાન જય કિસાન। સફળતાપૂર્વક મોટર નીકળી ગઈ।